દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ, તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે. આપણો બનાસકાંઠા જિલ્લો, બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું. રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી, તે બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે. હું તમામ પ્રદેશના પ્રમુખશ્રી, પ્રદેશના અગ્રણીયશ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, જેઓ અહીંયા ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે જે નિર્ણય કર્યો છે, હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો, લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમની જે અપેક્ષાઓ છે, જે આકાંક્ષાઓ છે, એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણેના અમારું નિયામક મંડળ મહેનત કરશે. હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય